મીરાબાઈ રાજસ્થાનના મેદતા રાજપરિવારમાં જન્મેલી એક અનોખી ભક્તિની મૂર્તિ હતી. બાળપણથી જ તેઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો પતિ અને પ્રાણનાથ માનેતી. એકવાર તેમણે એક ઝાંઝવામાં શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિ જોઈ અને એક ક્ષણે જ તેમના હૃદય ભક્તિનો દીવો પ્રગટ્યો. મીરાબાઈને રાજમહેલમાં વૈભવ, રાજસત્તા અને સંસારની સગવડો તો હતી, પરંતુ તેમનું મન માત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં જ હતું. વિવાહ પછી પણ મીરાબાઈનો સમય મંદિરમાં કીર્તન ભજનમાં જ પસાર થતો. પરિવારને તેમનો આ માર્ગ પસંદ ન હતો, પરંતુ મીરાબાઈ માટે ભક્તિ જ જીવન હતું. અનેકવાર તેમને રોકવામાં આવી, પરંતુ તેઓ વિરહણી બનીને મેરી ગાતી જ રહેતી. કહેવામાં આવે છે કે એક વખત તેમને ઝેર આપવામાં આવ્યું, પરંતુ તે પણ શ્રી કૃષ્ણની કૃપાથી અમૃત બની ગયું. અંતે મીરાબાઈનો સંસારથી ત્રાસ વધ્યો અને તેઓ દ્વારકા શ્રી રણછોડરાયના મંદિરે પહોંચી. ત્યાં તેમણે નિરંતર ભજન કર્યું અને એક દિવસ ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગઈ. મીરાબાઈ અને શ્રી કૃષ્ણની આ અનન્ય ભક્તિની કથા જણાવે છે કે સચ્ચી શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમ ઈશ્વર સુધી જરૂર પહોંચે છે.